કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો ને હું પણ મજામાં છું. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધી કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છે કે ઇકોનોમિક્સની અંદર સારામાં સારા માર્ક્સ લાવીને તમે કઈ રીતના પાસ થઈ શકશો. આગળ પણ બે વિડીયો આપણે મૂક્યા છે, એકાઉન્ટ્સમાં કઈ રીતના પાસ થવું અને સ્ટેટમાં કઈ રીતના પાસ થવું. જો એ વિડીયો હજુ પણ તમે નથી જોયો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ત્યાંથી બંને વિડીયો તમે જોઈને એકાઉન્ટ અને સ્ટેટની અંદર પાસિંગ માર્ક્સ ચોક્કસથી લાવી શકશો. એ બંને વિડીયો પર તમારો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આ વિડીયો પર પણ તમારે ખૂબ જ પ્રેમ વરસાવવાનો છે અને વિડીયોને એન્ડ સુધી જોવાનો છે, જેથી કરીને તમે ઇકોનોમિક્સની અંદર 45 થી 50 માર્ક્સ ઓછા ચેપ્ટર્સ કરીને, ઓછી મહેનત કરીને, સ્માર્ટ વર્ક કરીને સારામાં સારા માર્ક્સ લાવી શકશો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ સેક્શન એ અને બી. બ્લુપ્રિન્ટ પ્રમાણે, બ્લુપ્રિન્ટનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અવેલેબલ છે. એ પ્રમાણે જેટલા પણ ચેપ્ટર્સમાંથી એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નો આવે છે એ તમારે કમ્પ્લીટ વાંચી લેવાના છે. અને એ અને બી સેક્શન એવા છે કે જેમાંથી તમને રોકડિયા માર્ક્સ મળે છે. એની અંદરથી તમારે 14 માર્ક્સ મિનિમમ સ્કોર કરવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે. ખાસ કરીને સ્વાધ્યાયના એમસીક્યુ, સ્વાધ્યાયના એક વાક્યના પ્રશ્નો અને જૂના બોર્ડના પેપર્સ પર વધારે ભાર આપજો, જેથી કરીને તમે આરામથી ઇકોનોમિક્સની અંદર 14 માર્ક્સ સ્કોર કરી શકશો. અને બીજું તમને કહીશ કે એમસીક્યુ ઘણા સ્ટુડન્ટ્સ છોડીને આવતા હોય છે, તો ક્યારેય એમસીક્યુને છોડશો નહીં. લાસ્ટમાં તમને જે આન્સર તમને ફેવરેબલ લાગે છે એ આન્સર એટલીસ્ટ લખીને આવો. જો કદાચ એ આન્સર તમારો સાચો પડી ગયો તો એમાંથી પણ તમને એકમાંથી એક માર્ક્સ મળી જશે. સેમ વસ્તુ તમારે એક વાક્યના પ્રશ્નમાં પણ કરવાની છે. એટલીસ્ટ લખીને આવો. લખેલું હશે તમને અડધો માર્ક્સ પણ મળશે. જો બિલકુલ તમે આન્સર નહીં લખ્યો હોય તો એક પણ માર્ક્સ તમને અહીંયા મળશે નહીં. માટે જેટલા પણ ક્વેશ્ચન્સ છે બધા અટેન્ડ કરો. એ અને બી બંનેના થઈને તમારે એટલીસ્ટ 14 માર્ક્સ લાવવાની પૂરેપૂરી કોશિશ અહીંયા કરવાની છે. હવે ચેપ્ટર વાઇઝ વાત કરીએ તો પાસિંગ માર્ક્સ લાવવા માટે, 45-50 માર્ક્સ લાવવા માટે બધા ચેપ્ટર કરવાની કોઈ જરૂર નથી. સૌથી પહેલા ચેપ્ટર 1 જોઈએ, જે કુલ 8 માર્ક્સનું ચેપ્ટર છે એઝ પર ધ બ્લુપ્રિન્ટ, એટલે કે અર્થશાસ્ત્રમાં આલેખ. એની અંદર સેક્શન સી અને ડી માંથી ક્વેશ્ચન્સ આવશે. એ બી તો છે જ. એ બી મુજબ જેટલા પણ ચેપ્ટર્સ છે એ તમારે વાંચી લેવાના છે. આપણે એ બી સિવાયના સેક્શનની અહીંયા ચર્ચા કરવાના છે. એની માટે તમારે કયા ક્વેશ્ચન્સ કરવા જેથી તમે સારામાં સારા માર્ક્સ ઇકોનોમિક્સની અંદર લાવી શકશો. સેક્શન સી ની વાત કરીએ સૌથી પહેલા, તો એની અંદર વારંવાર પૂછાતા ક્વેશ્ચન્સ જેવા કે કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો જણાવો. ત્યાર પછી ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો જણાવો. આ બે ક્વેશ્ચન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેના આન્સર્સ ચોપડીની અંદર ઓલરેડી આપેલા છે. એમાંથી તમારે તૈયારી કરવાની છે. તમે બીજું કોઈ પણ મટીરિયલ આની માટે યુઝ કરી શકશો. સાથે સાથે નોટ અને પેન લઈને બેસો. હું જે ક્વેશ્ચન્સ કહું છું એ ક્વેશ્ચન નોટ ડાઉન કરતા રહેજો. ત્યાર પછી અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 4 પોઈન્ટ્સ તમારે અંદર 2 માર્ક્સની અંદર લખવાના છે. ત્યાર પછી ડેટા સીડી વિશે ટૂંક નોંધ લખો. આકૃતિના ખાલી પ્રકાર જણાવવાના છે અને આલેખના પ્રકાર જણાવો. આ રીતના કુલ 6 ક્વેશ્ચન કરો સેક્શન સી માટે ચેપ્ટર 1 માંથી. આ 6 ક્વેશ્ચનમાંથી ક્વેશ્ચન તમને બોર્ડની પરીક્ષાની અંદર ચોક્કસથી જોવા મળશે. હવે વાત કરીએ સેક્શન ડી એટલે કે વિભાગ ડી ની. એની અંદર કુલ 4 ક્વેશ્ચન પર તમારે સૌથી વધારે ફોકસ કરવાનું છે. પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ કમ્પ્લીટ કરી નાખજો, કડકડાટ તૈયાર કરી નાખજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. ત્યાર પછી અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનું મહત્વ અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનું મહત્વ. આ પણ બંને ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. રાઈટ? તો આ 4 ક્વેશ્ચન્સ તમારે સેક્શન ડી માટે ચેપ્ટર 1 માંથી કમ્પ્લીટ કરવાના છે. આ સેક્શન સી અને ડી આટલું કરશો એ તમારી માટે બોર્ડની પરીક્ષા માટે ઇનફ છે. 8 માર્ક્સ તમે અહીંયા સ્કોર કરી શકશો જો બધા જ ક્વેશ્ચન્સના આન્સર તમારા સાચા પડે છે તો. આગળ વધીએ
પછી એકદમ નાનકડું અને સરળ ચેપ્ટર અહીંયા લીધું છે, એ છે ચેપ્ટર નંબર 3, જે ઘણા બધા વિદ્યાર્થીઓનું ફેવરેટ ચેપ્ટર પણ હશે, એટલે કે નાણું અને ફુગાવો. બહુ સરસ મજાનું ચેપ્ટર છે, 4 પેજનું ચેપ્ટર. એમાંથી પણ તમને કુલ 8 માર્ક્સ મળશે. પણ આપણે વાત કરીશું સેક્શન સી અને સેક્શન ઈ ની. તો સેક્શન સી ની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વારંવાર પૂછાયેલો છે, એટલે કે દાબેલો ફુગાવો એટલે શું. આનો આન્સર બેઠો તમને ચોપડીમાં આપેલો જ છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, માંગ પ્રેરિત ફુગાવો એટલે શું, આ પણ કમ્પ્લીટ કરી લેજો. અને ક્વેશ્ચન નંબર 3, નાણાંના પ્રકાર જણાવો, એટલે કે કયા કયા પ્રકારનું નાણું છે, પ્રકાર પણ તમને ચોપડીમાં આપેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ફુગાવાના લક્ષણો જણાવો, આ પણ તમને ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. તો આ 4 ક્વેશ્ચન્સના આન્સર કમ્પ્લીટ કરી લો સેક્શન સી માં. આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમને ચોક્કસથી જોવા મળશે. હવે સેક્શન ઈ, 5 માર્ક્સનો મોટો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવવાનો છે. 2 પોસિબિલિટી છે. એક, સાટા પદ્ધતિનો અર્થ આપીને તેની મર્યાદા સમજાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને બીજો ક્વેશ્ચન, ફુગાવાનો અર્થ આપી તેના કારણો સમજાવો. હવે ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર એકની ઓરમાં એક આ ચેપ્ટરની અંદરથી પૂછાય છે, એટલે ચાન્સીસ છે કે આ વખતે આ બંને ઓરમાં હોઈ શકે છે. પણ આપણે રિસ્ક બિલકુલ નથી લેવું. આ બંને ક્વેશ્ચન તમારે કમ્પ્લીટલી તૈયાર કરી લેવાના છે. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન, જેના ચાન્સીસ બહુ ઓછા છે પણ તેમ છતાં એની તૈયારી તમારે ચોક્કસથી કરવી જોઈએ, એટલે કે નાણાંનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. બસ આટલા 3 ક્વેશ્ચન તમારે ચેપ્ટર 3 માટે કમ્પ્લીટ કરવાના છે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 5, એટલે કે ગરીબી, જે કુલ 10 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં સૌથી પહેલા વાત કરીએ સેક્શન સી ની. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન, સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. ત્યાર પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંક નોંધ લખો. થર્ડ ક્વેશ્ચન, ગરીબી રેખા એટલે શું અને તેની મર્યાદા સમજાવો, અથવા તો તેની મર્યાદા શું છે તે જણાવો. ક્વેશ્ચન નંબર 4, ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. ક્વેશ્ચન નંબર 5, વેરી ઇમ્પોર્ટન્ટ, જનધન યોજનાનો હેતુ સમજાવો. એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના, જેની શોર્ટકટ તમને 4-5 લીટી આપેલી છે, એ તમારે અહીંયા લખવાની છે. ત્યારબાદ જેના ચાન્સીસ ઓછા છે તેવા કહી શકાય બાકીના ક્વેશ્ચન્સ, પીવાનું સ્વચ્છ પાણી અને મકાનની ઉપલબ્ધતાનું મહત્વ સમજાવો. ક્વેશ્ચન નંબર 7, ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ સમજાવો. આ 7 ક્વેશ્ચન કમ્પ્લીટ કડકડાટ તૈયાર કરી દો. આમાંથી ક્વેશ્ચન તમને ચોક્કસથી બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. બીજો એક ક્વેશ્ચન અહીંયાથી આવશે 5 માર્ક્સનો, એટલે કે સેક્શન ઈ ની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગરીબીના નિર્દેશકો સમજાવો. 5 માર્ક્સના જે મોટા ક્વેશ્ચન છે લખીને તૈયાર કરજો, જેથી અંદરના કન્ટેન્ટ તમે ભૂલી ન જાઓ. પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલો કોન્ફિડન્સ લેવલ તમારો વધશે. જો પ્રેક્ટિસ નહીં કરી હોય તો બોર્ડની પરીક્ષાની અંદર પોઈન્ટ્સ તમને યાદ નહીં આવે. માટે થોડી મહેનત તો અહીંયા કરવી જ પડશે પાસ થવા માટે, કેમ કે મહેનત વગર ક્યારેય કશું મળ્યું નથી અને મળશે પણ નહીં. સેકન્ડ ક્વેશ્ચન, ગરીબીના કારણો સમજાવો. અને થર્ડ ક્વેશ્ચન, ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો. એમાંથી પહેલા જે 2 ક્વેશ્ચન છે, ગરીબીના નિર્દેશકો અને ગરીબીના કારણો, એ સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 5 માર્ક્સ માટે. તો આ ચેપ્ટર કમ્પ્લીટ તમે કરો છો, બધા જ ક્વેશ્ચન આન્સર તમારા સાચા પડે છે, તો અહીંયા તમને 10 માર્ક્સ મળી શકે છે. આગળ વધીએ ચેપ્ટર નંબર 7, જે કુલ 10 માર્ક્સનું છે, જેનું નામ છે વસ્તી. સરસ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. એની અંદર સેક્શન ડી માં તમને ક્વેશ્ચન જોવા મળશે. તો પહેલો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, મૃત્યુદરનો અર્થ આપી તેના કારણો સમજાવો. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી બધી વખત બોર્ડની પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન પૂછાયો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વસ્તી વિસ્ફોટ વિશે ટૂંક નોંધ લખો. આ બંને ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બંનેમાંથી ચોક્કસ સેક્શન ડી માં તમને એક ક્વેશ્ચન જોવા મળશે. ત્યારબાદ સેક્શન ઈ ની અંદર 5 માર્ક્સના ક્વેશ્ચન્સની વાત કરીએ તો 2 જ ક્વેશ્ચન તમારે કરવાના છે. એક, વસ્તી વધારાના કારણો સમજાવો, અને બીજો, વસ્તી ઘટાડવાના ઉપાયો સમજાવો. આ બંને ક્વેશ્ચન કરો. બંનેમાંથી એક ક્વેશ્ચન ચોક્કસથી તમને સેક્શન ઈ ની અંદર 5 માર્ક્સની અંદર જોવા મળશે. તો આ ચેપ્ટર બહુ સરળ છે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. આ કમ્પ્લીટ તમે કરો છો તો અહીંયા પણ તમને 10 માંથી 10 માર્ક્સ ચોક્કસથી મળી શકે છે. આગળ વધીએ ચેપ્ટર નંબર 9, વિદેશ વેપાર. એકદમ પ્રેક્ટિકલ ચેપ્ટર છે. વાંચીને તમે એને ઇઝીલી યાદ રાખી શકશો અને પોતાના શબ્દોમાં પણ લખી શકશો. સેક્શન સી ની વાત કરીએ સૌથી પહેલા, વિદેશ વેપારના કારણો જણાવો. કારણો ખાલી જણાવવાના છે 2 માર્ક્સની અંદર. ત્યારબાદ વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેનો તફાવત જણાવો. આ પણ વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપો.
એટલે કે આંતરિક વેપાર એટલે શું અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 આપણને ઇમ્પોર્ટન્ટ, વેપાર તુલા અને લેન્ડરની તુલાનો અર્થ આપો. બંનેના મિનિંગ તમારે અહીંયા સમજાવવાના છે. તો આ 4 ક્વેશ્ચન સેક્શન સી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન ડી ની વાત કરીએ 3 માર્ક્સની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કોઈ ક્વેશ્ચન હોય તો એ છે હુંડિયામણ દર. કમ્પ્લીટ કરીને જજો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન વિદેશ વેપારના કારણો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 લેણ દેણની તુલાના ચાલુ ખાતા અને મૂડી ખાતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પણ પહેલા 2 ક્વેશ્ચન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એની અંદર પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો હુંડિયામણ દર એટલે શું, આ કમ્પ્લીટ તમારે કરવાનો છે. હવે વાત કરીએ ચેપ્ટર નંબર 11 જેમાંથી તમને 10 માર્ક્સ મળશે. હવે બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત ક્વેશ્ચન 3 માર્ક્સમાં પણ આવી શકે છે અને 5 માર્ક્સની અંદર પણ આવી શકે છે. માટે 3 માર્ક્સની અંદર જો પૂછાય તો તમારે 3 મુદ્દા લખવાના છે અને જો કદાચ આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવી જાય તો તમારે આ ક્વેશ્ચનનો આન્સર મોટો એટલે કે વિસ્તારપૂર્વક લખવાનો છે. ઘણી વખત બ્લુપ્રિન્ટમાં ચેન્જીસ નાના મોટા થતા હોય છે પણ એકાદ 2 ક્વેશ્ચનમાં તમને જોવા મળશે દરેક આખી બ્લુપ્રિન્ટ ક્યારેય ચેન્જ થશે નહીં ઇકોનોમિક્સની અંદર. હવે સેક્શન ડી ની વાત કરીએ અને ઈ ની વાત કરીએ, બંને માટે ક્વેશ્ચનના આન્સર સેમ જ છે પણ મુદ્દા 3 માર્ક્સનો હોય તો ઓછા લખવાના છે, 5 માર્ક્સ હોય તો વધારે મુદ્દા તમારે અહીંયા લખવાના છે. સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્થળાંતરનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. 3 માર્ક્સ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ રેલવે વિશે ટૂંક નોંધ લખો. આ પણ 3 માર્ક્સ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શિક્ષણનું મહત્વ સમજાવો. આ પણ 3 માર્ક્સની અંદર આવી શકે, 5 માર્ક્સની અંદર ક્યારેય ન આવે. ત્યારબાદ શહેરીકરણની કોઈ પણ 3 નકારાત્મક અસરો સમજાવો. હવે આ જો સેમ ક્વેશ્ચન 5 માર્ક્સની અંદર આવે તો તમારે 3 થી વધારે જે અસર છે તે સમજાવવી પડશે. ત્યારબાદ શહેરીકરણની હકારાત્મક અસરો સમજાવો અને લાસ્ટ સ્થળાંતરની નકારાત્મક અસરો સમજાવો. આ 6 ક્વેશ્ચનના આન્સર તમારે કડકડાટ તૈયાર કરી દેવાના છે તો 100% આમાંથી તમને 10 માર્ક્સ આરામથી મળી શકશે. તો આટલા ચેપ્ટર્સ તમારે કમ્પ્લીટ કરવાના છે. આટલા ચેપ્ટર્સ કમ્પ્લીટ કરતા 54 માર્ક્સ સુધી તમે અહીંયા સ્કોર કરી શકશો. ભલે તમારા 10 માર્ક્સ કપાય છે ક્વેશ્ચનના આન્સરની અંદર તો પણ તમારી પાસે 44 માર્ક્સ છે. એનો મતલબ કે 40 થી ઉપર તો કન્ફર્મ આટલા ક્વેશ્ચન્સ કરીને તમે સ્કોર કરી શકશો. હવે વાત કરીએ એવા ક્વેશ્ચન્સ કે જેનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે, એક ટૂંક નોંધ તમારે કમ્પ્લીટ કરવાની છે 3 માર્ક્સની અંદર. તો એ હું તમને બોલતો જાઉં છું ચેપ્ટર વાઇઝ, એ તમે લખતા જાઓ. આ જે ચેપ્ટર છે એ સિવાયની એવી ટૂંક નોંધ છે, એવા સિવાયના એવા આન્સર્સ છે કે જે તમારે કમ્પ્લીટ કરવાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. ચેપ્ટર નંબર 2 માંથી આ ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ કરવાનો છે. બહુ જ ઇઝી ચેપ્ટર છે, એમાંથી તમારે કમ્પ્લીટ કરવાનું છે. ત્યારબાદ 4th ચેપ્ટર રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું તે સમજાવો. ત્યાર પછી 4th ચેપ્ટરમાંથી બીજો ક્વેશ્ચન 3 માર્ક્સ માટે વેરી ઇમ્પોર્ટન્ટ, વેપારી બેંકના કાર્યો સમજાવો. ખૂબ જ મહત્વનો આ ક્વેશ્ચન છે. શાખ સર્જનની પ્રક્રિયા સમજાવો. આ પણ 3 માર્ક્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી કૃષિ ક્ષેત્રમાંથી વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન હરિયાળી ક્રાંતિ ટૂંકમાં સમજાવો અને પાકની ફેરબદલી સમજાવો. બંને ક્વેશ્ચન કરીને જતો 3 માર્ક્સની અંદર તમને આ ક્વેશ્ચન જોવા મળશે. અને લાસ્ટ ટૂંકો નોંધ લખો ચેપ્ટર નંબર 10 માંથી સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો વિદ્યાર્થી મિત્રો આ વાત હતી કે એ કયા ક્વેશ્ચન્સ છે કે જે ઇકોનોમિક્સની અંદર તમારે કરવા જોઈએ જેથી તમે પાસિંગ માર્ક્સ લાવી શકશો. પાસિંગ માર્ક્સ એટલે ખાલી 33 નહીં, તમે આરામથી આટલા ક્વેશ્ચન્સ કરશો તો 40, 45, 50 માર્ક્સ સુધી 101% સ્કોર કરી શકશો. અને સેક્શન એ અને બી તમારે કમ્પ્લીટ જ કરવાનો છે. આ સિવાય તમને એક ટ્રીક આપીશ કે જે ક્વેશ્ચન્સના આન્સર તમને થોડા ઘણા આવડતા હોય તો એની અંદર એટલીસ્ટ થોડા ઘણા કન્ટેન્ટ્સ લખીને આવજો. આખો ક્વેશ્ચન છોડીને ક્યારેય ન આવવું. થોડું ઘણું લખેલું હશે તો એના માર્ક્સ તમને ચોક્કસથી આપવામાં આવશે જો મેચ થતું હશે તો. પણ જો તમે બિલકુલ આન્સર નહીં લખો તો તમને 0 માર્ક્સ મળવાના છે. એટલે બેટર છે કે આપણે એટલીસ્ટ જેટલું આપણને આવડે છે એટલું પ્લસ માઇનસ કરીને થોડુંક આપણી ભાષામાં પણ લખીને આવીએ તો પેપર ચેકરને કદાચ લાગે તો એ તમને 1 માર્ક્સ, 1.5 માર્ક્સ કે અડધો માર્ક્સ જે કંઈ પણ મળે આપણી માટે એ માર્ક્સ બોનસ છે. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.